સુરતમાં સસ્તામાં એર ટિકિટ આપવાના નામે સાયબર ફ્રોડ થયો છે। રૂપિયા 7.67 લાખના સાયબર ફ્રોડ કેસમાં તબીબી વિદ્યાર્થીની ધરપકડ થઈ છે। બેંગ્લોર ખાતેથી સાયબર ક્રાઇમ સેલે આરોપીને ઝડપી પાડ્યો છે। ત્યારે હુમાયુ કબીર અબ્દુલ રજાકની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ બેંગ્લોર ખાતે ટ્રાવેલ્સ એજન્ટની ઓફિસ શરૂ કરી હતી। ટ્રાવેલ એજન્ટોને સસ્તામાં ટિકિટ આપવાની વાત કરી હતી। સુરતના ટ્રાવેલ એજન્ટે 45 ટિકિટ માટે 7.67 લાખ આપ્યા હતા। આરોપીએ બનાવટી એર ટિકિટ મોકલી સાયબર ફ્રોડ કર્યું હતું। ટ્રાવેલ એજન્ટે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી। આરોપીએ કુલ 22.24 કરોડનું સાયબર ફ્રોડ કર્યાનું સામે આવ્યું છે। આરોપી સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરાઈ છે। વધુ તપાસ સુરત સાયબર ક્રાઇમ સેલે હાથ ધરી છે। ફરિયાદીને એમ કહીને જણાવવામાં આવ્યું કે તમારું એર ટિકિટ સસ્તામાં થઈ જશે, તમે અગર અમારી સાથે બુક કરાવો તો એમ કહીને ફરિયાદી પાસેથી લગભગ 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યું। અને જે ટિકિટ બનાવી એ ખરેખર ખોટી ટિકિટ, બનાવટી ટિકિટ એમને વોટ્સએપ ઉપર મોકલી એમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। અને જે એજન્સી છે એમની સાથે કોન્ટેક્ટ જે ફરિયાદી છે એમનું એક લિંક મારફતે થયું હતું અને વોટ્સએપ ઉપર આખી વાતચીત થઈ હતી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું હતું। આ જે આરોપી છે એમને અમે લોકોએ બેંગ્લોર ખાતેથી ધરપકડ કર્યું છે અને છેલ્લા 1.5 વર્ષથી એ જ કામ કરે છે। એના સિવાય પોતાનું અકાઉન્ટ પણ ભાડે આપે છે સાયબર ફ્રોડના કામગીરી માટે। અને એમના ખાતા ઉપર અમે લોકોને હાલ સુધીમાં કુલ 6 NCRP કમ્પ્લેન્ટ પણ મળ્યું છે આ ફરિયાદ સિવાય। તો એમ ખોટી એજન્ટ તરીકે પણ કામ કરે છે અને સાથે સાથ પોતાનું અકાઉન્ટ સાયબર ફ્રોડ માટે પણ આપે છે। તો અહીંયા આરોપીએ બેંગ્લોર ખાતે ટ્રાવેલ એજન્ટની ઓફિસ ખોલી હતી અને ટ્રાવેલ એજન્ટોને સસ્તામાં ટિકિટ આપવાની વાત કરતો હતો। ત્યારે આ ફ્રોડ જે સાયબર સેલ દ્વારા અહીંયા આ ફ્રોડની ધરપકડ કરવામાં આવી છે। સુરતના ટ્રાવેલ એજન્ટને 45 ટિકિટ માટે 7.67 લાખ રૂપિયાની ટિકિટ અહીંયા વેચી હતી, પણ આ તમામ ટિકિટો કે જે નકલી સાબિત થઈ હતી, આ કેસમાં હવે આગળ તપાસ હાથ ધરાશે।